આગળ વધે તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તેવામાં શહેરોમાંથી લોકો પોતાના વતન દિવાળીની ઉજવણી કરવા જવાની તૈયારીઓ કરી રહ્યા હશે, જેને ધ્યાને રાખતા સરકારે લોકોને સરળતાથી મુસાફરી મળી રહે તે માટે નવી બસોની ભેટ આપી છે. દિવાળી જેવો તહેવાર લોકો પોતાના વતનમાં જ પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે. તહેવાર આવે એટલે બસો પણ મળતી નથી, જેથી લોકોને પરેશાની થાય છે. પરંતુ આ વખતે ચિંતા ન કરતા, દિવાળીના દિવસે પણ તમને સરળતાથી બસ મળી જશે, કારણ કે આ વખતે સરકારે દિવાળી પહેલા જ નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે નવી 201 એસટી બસને લીલી ઝંડી આપી. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી બસોને લીલી ઝંડી આપતા લોકાર્પણ કર્યું અને બસ ડ્રાઈવરો અને કંડક્ટરોનો પણ આભાર વ્યક્ત કર્યો. તો બીજી તરફ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવાળી પર એક્સ્ટ્રા બસો દોડાવવાનું પણ આશ્વાસન આપ્યું. બસોને એક બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મીડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે. આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન, એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય, જે પોતાના વતનમાં પોતાના માતા પિતા, કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે, એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનું નિર્ણય લેવામાં આવ્યો. દિવાળીના તહેવારમાં મોટાભાગે સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાંથી લોકો પોતાના વતન જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો વધુ પ્રમાણમાં હોય છે. તેવામાં રાજ્યના દરેક ખૂણે દિવાળી પર લોકોને એસટીની સુવિધા મળશે, એટલે કે ભાઈ ટિકિટ ન મળવાની ચિંતા ન કરતા અને વધુ ભાડા ચૂકવી ખાનગી બસોમાં બુકિંગ પણ ન કરાવતા, કારણ કે તમારા માટે સરકારે એક્સ્ટ્રા સુવિધા તૈયાર રાખી છે. કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ.